કૃષિ પ્રધાન જીતુ વાઘાણીની ખેડૂતો માટે જાહેરાત। સહાય મેળવવા ખેડૂતો 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। આવતીકાલથી 15 દિવસ સુધી અરજી થઈ શકશે। ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણી નહીં કરવી પડે। ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં જ સહાયની રકમ મળશે। ખેડૂતોની મદદ માટે 24 કલાક સંબંધિત વિભાગો કાર્યરત રહેશે અને કમોસમી વરસાદને કારણે 33 જિલ્લામાં નુકસાન થયું હતું। સરકારે 251 તાલુકાના 16,500 ગામનો સર્વે પણ કર્યો હતો। એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે, પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ જેમ આપણે કહીએ છીએ કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છે। આવતીકાલથી રાજ્યભરના 16,500 ગામના ખેડૂતો સાહેબ એ મેપિંગ કરવું અઘરું છે, એ જાહેરાત કરી સાહેબે સહી કરી, મારા વિભાગને પરત મળી ગયું અને રાત્રે બેસીને આ જીઆર મિત્રો આજે હમણાં જ બહાર પડવાનો છે। આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ।